મિત્રો, માનવ શરીર માટે એક એવો આયામ, એક એવો અભિગમ જે સ્વાસ્થ્ય અને શરીરના દર્દ વચ્ચેનું અંતર દૂર કરે. મિત્રો, શરીર જ્યારે દર્દ જોડે સંઘર્ષ કરતું હોય ત્યારે પેશન્ટના વિશ્વાસને જે મજબૂત બનાવે છે એવી ટ્રીટમેન્ટ. આ થેરેપીનું નામ ફિઝિયોથેરાપી. મિત્રો, 8 સપ્ટેમ્બર વર્લ્ડ ફિઝિયોથેરાપી ડે નિમિત્તે આવો જાણીએ ફિઝિયોથેરાપીના મહત્વ વિશે અને જોઈએ કેટલાક કિસ્સા. જે સ્પાઇનનો કન્સેપ્ટ છે કે કોઈ બી નીનો કન્સેપ્ટ છે તો એમાં એવું છે કે આ બાયોમિકેનિક્સ પ્રોબ્લેમ કહેવાય. જ્યાં પેથોલોજી આવે ત્યાં તમારે મેડિસિન લેવી જ જોઈએ, એનો બહુ જ મોટો રોલ આવી જાય છે. પણ જ્યાં મેકેનિકલ પેઇન આવે, બાયોમિકેનિક, ત્યાં આપણે પ્રોપર ફિઝિયોથેરાપી જો તમને મળે, મેન્યુઅલ ફિઝિયોથેરાપી એમાં બી, તો તમને તાત્કાલિક તમે બેડ પર હો અને તમે એક્ટિવિટી કરો ત્યાં તમને રિઝલ્ટ જોવા મળે છે. જીવનમાં ચેતીને ઊભા થવાની ક્ષમતા ફિઝિયોથેરાપી આપે છે. એ માત્ર મસ્ક્યુલર અને હાડકાની સમસ્યાઓ માટે જ નહીં, પણ આદર અને માનવતાની દ્રષ્ટિ સાથે થતી સારવાર છે. બેઝિકલી ફિઝિયોથેરાપી એટલે ફિઝિકલ થેરાપી, એટલે 70% રોલ છે ને એક્સરસાઇઝનો હોય છે, 30% ફિઝિયોથેરાપીને હેલ્પ માટે બનેલા મશીન્સનો હોય છે, જે આપણને થોડું પેઇન મેનેજમેન્ટ કરવામાં સરળ કરે. એક્ઝામ્પલ કે ગાદી દબાઈ જવી, આપણે બહુ જ અત્યારે ચાલી રહ્યું છે, ગાદી બહાર નીકળી જવી, ગાદીમાં સોજો આવી જવો, સાયટિકા પેઇન થાય છે, એ બહુ જ ક્લાસિકલ અત્યારે ચાલતું હોય છે. પણ શું એને એ મેડિસિનથી ઠીક થશે? એવું પોસિબલ છે? સૌથી મોટો રોલ એમાં આવે છે ફિઝિયોથેરાપીમાં. મેઇન આપણે પોતે વિચારીએ કે આપણે ફોરવર્ડ બેન્ડિંગ કેટલું કરીએ છીએ અને એક્સટેન્શન કેટલું કરીએ છીએ, એટલે બેકવર્ડ બેન્ડિંગ. 50 વાર આગળ વળતા હશો, 50 વાર આગળ જોતા હશો, પણ એકેવાર પાછળ બેકવર્ડ બેન્ડિંગ કરતા નહીં હોય. એના કારણે જે મણકો હોય છે એની વચ્ચે ગાદી હોય છે, તો એની પાછળથી સ્પાઇનલ કોર્ડ જતી હોય છે. તો જેટલું આપણે ફોરવર્ડ બેન્ડિંગ કરીએ છીએ ત્યારે કમ્પ્રેશન ઝડકી મુવમેન્ટમાં આવ્યું તો એ પછી હજી પણ ઇરિટેશન કરશે. એટલે પહેલાં ડૉક્ટર્સ હંમેશા કહેશે કે વાંકું નહીં વળવું. પણ પછીથી જે મેઇન રોલ છે ફિઝિયોથેરાપીનો, કે પહેલાં બેકવર્ડ બેન્ડિંગ ક્લિયર કરાવીને ફૂલ ફોરવર્ડ બેન્ડિંગ ના કરાવે ત્યાં સુધીનું ફિઝિયોથેરાપી કરે અને પછી પણ પેઇન ના આવવું જોઈએ, એને ફિઝિયોથેરાપી કહેવાય. હું ડાબા પગથી આખી રહી ગઈ હતી. મને મારા મિસ્ટર પરાણે ચલાવીને લઈને આવ્યા હતા અને પાર્થભાઈએ મને એક થોડીક ટ્રેક્શન આપ્યા તો હું ચાલીને ઘરે જઈ શકી. પહેલાં તો પાર્થભાઈ આગળ હું ઘણું બધું રડી કે હું હવે જીવવા માગતી નથી, એમ એટલી બધી હેરાન થઉં છું કે મને જીવવામાં કોઈ રસ નથી. પણ મને પાર્થભાઈએ મને 3 મહિના આલ્યા હતા, પણ મને 10 દિવસમાં ઊભી કરી દીધી, ચાલતી કરી દીધી. હવે મને જીવવામાં બી રસ છે અને કામ કરવામાં બી રસ છે. નહીં તો હું કામ બી નથી કરી શકતી અને બહુ જ અફસોસથી જીવતી હતી. જ્યારે બી મને 2 પગના સ્નાયુ ખેંચાતા હતા ને ત્યારે હંમેશા મારા પરદાદા યાદ કરતી હતી અને બહુ જ રડતી હતી અને પેઇન કિલર લઈ લઈને થાકી ગઈ હતી. દોસ્તો, ફિઝિયોથેરાપીની સફર આટલી જ સીમિત નથી. જ્યાં લોકો આંખોથી જોવામાં માને છે, ત્યાં દ્રષ્ટિવિહીન લોકો સંવેદનાથી અનુભવે છે. આજે અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં દ્રષ્ટિવિહીન લોકો ફિઝિયોથેરાપી જેવા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. ચાલો જોઈએ અમદાવાદ સ્થિત બ્લાઇન્ડ્સ પીપલ એસોસિએશનમાં ચાલતા ફિઝિયોથેરાપી કોર્સ અને ઓપીડી વિશે. જનરલી કેવું હોય છે કે દરેક પેશન્ટ જ્યારે અહીંયા આવે છે ત્યારે સપોઝ એનો કન્સલ્ટેશન કરી અને પછી અંદર જ્યારે પેશન્ટ મોકલે છે તેઓ જનરલી પેશન્ટને પૂછવામાં આવે છે કે દરેક થેરાપિસ્ટ હોય છે એ પેશન્ટને ઇઝીલી પૂછે છે કે તમને કઈ પણ જગ્યાએ કઈ જગ્યાએ પેઇન છે, શું છે, શું નહીં. તો પેશન્ટ ઓલરેડી તેમને મદદ કરે છે કે સપોર્ટ મને અહીંયા દુખે છે તો એમનો હાથ પકડી અને ઘૂંટણ પર દુખતો હોય તો ઘૂંટણ સુધી લઈ જશે, અથવા શોલ્ડર પર એને દુખતું હોય તો શોલ્ડર સુધી લઈ આવે છે. ये रीते पेशेंट है बॉडी पार्ट ने इंडिकेट करी आप 3-4 मंथ से मेरा एक्सीडेंट होने की वजह से वापस से मुझे बैक में प्रॉब्लम हो गई. बट यहाँ पे बहुत अच्छा एक्सपीरियंस है. यहाँ पे सबसे प्लस पॉइंट ये है कि हम यहाँ पे आते हैं बहुत थोड़ा सा प्रॉब्लम लेके, सैड होके, बट यहाँ की वाइब्स इतनी अच्छी है, पॉजिटिव वाइब मिलती है जिससे हम बहुत जल्दी रिकवर हो जाते हैं. यहाँ अंधजन मंडल में ब्लाइंड पीपल एसोसिएशन में यहाँ पे फ्री ऑफ कॉस्ट थेरेपीज़ दी जाती है, जिससे आप लोग एक बार यहाँ ज़रूर आइए और यहाँ पे आके ट्रीटमेंट लीजिए. જે મશીન હોય છે બહાર માર્કેટમાં અને અહીંયા બી સેમ જ મશીન છે, પણ એના પર શું છે જે ઇન્ડિકેટર્સ હોય છે એના પર અમે બ્રેલમાં અથવા તો કોઈ પણ ચાંદલા જે લેડીઝ યુઝ કરે છે એ ચાંદલાને ઇન્ડિકેશનથી યુઝ કરીને એમને ખબર પડી શકે કે કયું ઓપરેટર શું છે, કયું ટાઈમર છે, કયું ઇન્ટેન્સિટી છે. એના માટે અમે ઇન્ડિકેટ કરીએ છીએ જેથી કરીને બ્લાઇન્ડ પર્સનને ઇઝીલી ખબર પડી શકે કે કયો મોડ શેના માટે છે, શું કરવાનું છે શેનાથી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કુણાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ.